હું છું પ્રિયંકા વાજા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. ધારી ગીર પૂર્વની સરસિયા રેન્જ હેઠળના લુવારિયા રિઝર્વ ફોરેસ્ટ વિસ્તારમાંથી 5 થી 7 વર્ષની એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો છે. સ્થાનિક લોકોએ સિંહણ બીમાર હોવાની જાણ કર્યા બાદ વન વિભાગના કાફલાએ તપાસ હાથ ધરી અને સિંહણનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. ધારી ખાતે વેટરનરી ડોક્ટરો દ્વારા કરાયેલા પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે આ સિંહણ ગર્ભવતી હતી અને ગર્ભાશય ફાટી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. અગાઉ બેબેસિયા રોગચાળામાં પણ સિંહોના મોત થયા બાદ વધુ એક સિંહણનું મોત થતા વન્ય પ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. માળિયાહાટીના તાલુકાના પાણીધરા ગામે અગરબત્તી બનાવવામાં વપરાતા કેમિકલમાંથી નશીલું પીણું બનાવીને પીવડાવાતા 5 લોકોને ગંભીર અસર થઈ હતી. આ કેમિકલ યુક્ત પીણું પીવાના કારણે જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર હેઠળ રહેલા કમલેશ કરગઠિયા નામના વ્યક્તિનું 3 દિવસની સારવાર બાદ મૃત્યુ નીપજ્યું છે. આ પીણું કુલ 10 થી 12 લોકોને આપવામાં આવ્યું હતું, જેમાંથી અન્ય 3 વ્યક્તિઓ સાજા થતા તેમને રજા આપી દેવાઈ છે. તપાસનીશ અધિકારી રોહિત ડગરે જણાવ્યું છે કે આ કોઈક લઠ્ઠાકાંડ નથી, પરંતુ કેમિકલના કારણે સર્જાયેલી દુર્ઘટના છે. આ મામલે પોલીસે 7 થી 8 શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે અને કેમિકલના સેમ્પલ એફએસએલમાં મોકલી આગળની તપાસ હાથ ધરી છે. જૂનાગઢની સેશન્સ કોર્ટે કન્સ્ટ્રક્શન બિઝનેસમાં ઊંચા વળતરની લાલચ આપી 7 લાખની છેતરપિંડી આચરવાના અને નકલી દસ્તાવેજ બનાવવાના ગુનામાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા સંજય પાગડારની જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીએ ફરિયાદી પાસેથી નાણાં પડાવી લીધા હતા, ત્યારબાદ તે પરત ન આપવા પડે તે માટે ફરિયાદીની નકલી સહીવાળું ખોટું લખાણ ઊભું કર્યું હતું. આ સાથે જ નાણાંની ઉઘરાણી કરાતા ફરિયાદીને માર મારી છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ જૂનાગઢ તાલુકા પોલીસ મથકે નોંધાયેલા ગુના સંદર્ભે કોર્ટે આ કડક વલણ અપનાવ્યું છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના શાહપુર ગામે ખાણ ખનિજ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર યોગેશ ચૌધરીની સૂચનાથી ભૂસ્તર શાસ્ત્રી કચેરીના ફિલ્ડ સ્ટાફ અને સિક્યોરિટી ટીમે ચેકિંગ હાથ ધરીને રોયલ્ટી પાસ વગર સાદી રેતીનું ગેરકાયદેસર વહન કરતા 9 ટ્રક અને ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતું એક લોડર સહિત કુલ 10 વાહનો ઝડપી પાડ્યા છે. આ રેડ દરમિયાન ખનીજની કિંમત સાથે અંદાજિત 3.5 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી નિયમ અનુસાર તમામ વાહનોને વંથલી પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં સોંપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢની નોબલ યુનિવર્સિટી તેના 4થા સ્થાપના દિવસ નિમિત્તે 6 જૂન 2026ના રોજ જિલ્લામાં પ્રથમવાર ભજન જેમિંગ કાર્યક્રમનું આયોજન કરવા જઈ રહી છે. જેન્ઝી પેઢીને આધુનિક સંગીત સાથે ભક્તિ તરફ વાળવાના આ હેતુસર યોજાનારા ઉત્સવની શરૂઆત સાંજે 5 વાગ્યે ગરબાથી થશે અને ત્યારબાદ 7 થી 9:30 દરમિયાન ગાયક હિતેશ્વર નાણાવટી અને ટીમ દ્વારા ભજન જેમિંગ રજૂ કરાશે. સંસ્થાના હોદ્દેદારોએ આ સફળ આયોજન બદલ શુભેચ્છાઓ પાઠવીને વિદ્યાર્થીઓને પરિવાર સાથે હાજર રહેવા ખાસ બસની સુવિધા સાથે આમંત્રણ આપ્યું છે. જૂનાગઢ જિલ્લામાં 15 થી 35 વર્ષના યુવક યુવતીઓ માટે 4 દિવસીય નિઃશુલ્ક જિલ્લા કક્ષાની યુવક નેતૃત્વ અને યોગાસન તાલીમ શિબિર યોજાશે. આ શિબિરમાં પસંદ થયેલા 30 યુવાનોને નેતૃત્વના ગુણો અને યોગની તાલીમ અપાશે. રસ ધરાવતા ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો સાથેનું ફોર્મ 8 જૂન 2026 સુધીમાં બહુમાળી ભવન સ્થિત જિલ્લા યુવા કચેરીએ વહેલા તે પહેલાના ધોરણે જમા કરાવવાનું રહેશે. જૂનાગઢ મનપાના વોર્ડ નંબર 7માં આવેલી આશિયાના સોસાયટીમાં નવો બનેલો સીસી રોડ ભૂગર્ભ ગટરનું ભૂંગળું દબાઈ જવાના કારણે ફરી તોડવામાં આવ્યો છે. વિપક્ષના નેતા લલિત પણસારાએ ઇજનેરોની બેદરકારી સામે સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો છે કે પહેલા ગટર બનાવી, પછી રોડ બનાવ્યો અને હવે ફરી રોડ તોડીને પાઇપ બદલવામાં આવ્યો છે. એકના એક રોડનું વારંવાર કામ કરીને પ્રજાના પૈસાનો વેડફાટ કરાતો હોવાથી લોકોમાં ચર્ચા છે કે ભ્રષ્ટાચાર શીખવો હોય તો મનપાના ઇજનેરો પાસેથી ટ્યુશન લેવું પડે. રાજકોટ એમ્સ ખાતે સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓ માટે એક જ સ્થળે તમામ અદ્યતન સારવાર આપતું પ્રથમ વન સ્ટોપ સેન્ટર શરૂ કરાયું છે. અહીં ઉપલબ્ધ વૈશ્વિક સ્તરની ટેકનોલોજી દ્વારા માત્ર કેન્સરની ગાંઠ પર જ અત્યંત સચોટતાપૂર્વક હાઈડોઝ રેડિયેશન આપી શકાય છે, જેને કાપકૂપ વિનાની સર્જરી તરીકે ઓળખવામાં આવે છે. આ સુવિધાથી દર્દીઓના સમય અને નાણાંની મોટી બચત થશે. વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિને કારણે કાગળની કિંમતો વધવા છતાં ગુજરાત સરકાર દ્વારા પાઠ્યપુસ્તકોના ભાવોમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં, જે વાલીઓ માટે રાહતના સમાચાર છે.
બીજી તરફ ખાનગી પ્રકાશનોએ ગાઈડ અને રેફરન્સ બુકમાં 20 થી 25% ભાવ વધારો ઝીકી દીધો છે. હાલમાં બોર્ડના પુસ્તકો વિદ્યાર્થીઓને વહેલી તકે મળી રહે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જોકે તેમાં થોડો વિલંબ થવાની શક્યતા હોવાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પુસ્તકો ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. સરકારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો માટે સરકારી સિક્યોરિટીઝ પરનો મૂડી લાભ કર નાબૂદ કર્યો છે અને આરબીઆઈએ પણ નિયમો હળવા કર્યા છે. આ સાનુકૂળ નિર્ણયોને કારણે લાંબા સમય પછી રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો છે અને આજના ટ્રેડિંગ સત્ર દરમિયાન 50 પૈસા વધીને 95.24 પર પહોંચ્યો છે. સિટી કવરેજ ન્યૂઝના ડેઈલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.